લોકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાના ભાગરૂપે શહેરમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ હાથ ધરવામાં આવ્યા છે, જેના અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત રીતે સરસપુર મંદિર સુધી આશરે 8 કિલોમીટરનું ભવ્ય ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું। આ માર્ગ પર પોલીસે સ્થાનિકો સાથે સીધી વાતચીત કરીને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે કટિબદ્ધ પોલીસે નાગરિકોને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે। સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતીથી દૂર રહેવા પણ જનતાને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે। जो है એના જ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ તરફથી अलग अलग विस्तारों में कॉन्फिडेंस बिल्डिंग मेजर तरीके जो है लोगों में विश्वास रहे, आत्मविश्वास रहे जो है पुलिस છે એના માટે છે અને પોલીસ કટિબદ્ધ છે કે સારી રીતે જો યાત્રા જો સુખ શાંતિ વાતાવરણ પ્રસાર